टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. અવૈધવ્યમ ચ સૌભાગ્યમ દેહી ત્વમ મમ સુવ્રતે પુત્રન પૌત્રાન સૌખ્યમ ચ ગૃહાર્ઘ્ય નમોસ્તુતે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે. તો આજે તારીખ થઈ રહી છે 29 જૂન 2026. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમા એટલે જેઠ સુદ પૂનમ આજની તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બનેલું છે મૂળ. યોગની વાત કરીએ તો આજે શુક્લ યોગ છે. આજનું કરણ બનેલું છે ભદ્રા વિષ્ટિ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધનુ રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ ધન રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા શુભ અને મંગલકારી સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 5:57 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7:29 થશે. આજે રાહુકાળ સવારે 7:39 પ્રારંભ કરી 9:20 સુધી રહેશે. રાહુકાલમ અશુભ મુહૂર્ત હોવાના કારણે કોઈ પણ નવા કાર્યની શરૂઆત આ મુહૂર્તમાં ન કરવી. અભિજીત મુહૂર્ત બપોરે 12:16 પ્રારંભ કરી બપોરે 1:10 સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2:58 પ્રારંભ કરી 3:52 સુધી રહેશે. તમામ પ્રકારના શુભ કાર્યો માટે ઉત્તમ મુહૂર્ત છે વિજય મુહૂર્ત. આ ઉપરાંત આજે દેવ સ્નાન પૂર્ણિમા અને વટ સાવિત્રીનું વ્રત રહેશે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે, નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે. યોગ્ય સમયે યોગ્ય તકને ઝડપી લેવાથી લાભ અવશ્ય બનતો જોવા મળશે. પરિવાર સાથે આજે આનંદમય સમય પસાર કરી શકો એવા પણ ગ્રહમાન દૃષ્ટિગોચર થઈ રહ્યા છે. આર્થિક બાબતોમાં સમજદારી રાખવાની જરૂર બની રહેશે. સમજદારીપૂર્વક આર્થિક વ્યવહાર કરશો તો દિવસ તમારા પક્ષે અનુકૂળ મંગલકારી રહેશે. આજના દિવસે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો એ હિતાવ રહેશે. આત્મવિશ્વાસથી કાર્ય કરવાથી સફળતા મળે તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખી અને જે કામ કરો છો નિષ્ઠાથી કરશો, નિશ્ચિત આજનો દિવસ લાભ કરતા આપી શકે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે શિવાલયમાં ભગવાન ભોલેનાથ ઉપર દહીં અને જળથી અભિષેક કરવો લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજા ક્રમની રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ,
ઉ આવા જાતકો માટે આજે તમારા અધૂરા કાર્યો, અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતાઓ છે. આજના દિવસે ધનલાભના યોગો બનતા જોવા મળી રહ્યા છે. કોઈ કાર્ય તમારે ધનના લીધે અટક્યું હશે તો આજે એ કાર્ય સંપન્ન થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. ધન આગમના ઘણા બધા માર્ગ આજે જોવા મળશે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા આપના માટે હિતાવહ સાબિત થશે, અન્યથા આગળ જતાં મોટી બીમારીનું કારણ બની શકે છે. તો સતર્ક રહેવું હિતાવહ છે. આજના દિવસે સંબંધોમાં પણ મધુરતા વ્યાપિત થશે. પારિવારિક અને વ્યાપારિક સંબંધો આજે મધુર બનતા જોવા મળશે, જેથી કરીને માનસિક અને શાંતિ જોવા મળે, આનંદની અનુભૂતિ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવું હિતાવહ બની રહેશે. આજે શબ્દો જે છે સમજી વિચારીને ઉચ્ચારિત કરવા તમારા કરિયર માટે, તમારા જીવન માટે લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરવો લાભકર્તા નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે ભગવાન શિવને સાકર મિશ્રિત દૂધનો અભિષેક કરવો લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની રાશિ બની રહી છે મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે નવી યોજનાઓ નિર્માણ થશે અને યોજનાઓ પર કામ કરવાથી સફળતા મળવાના યોગો છે. એટલે નવી યોજનાઓ આજે સફળ બનતી જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આજે મિત્રોનો સાથ અને સહકાર તમને મળી રહેશે, મિત્રોનો સહયોગ મળશે, જેથી તમે આત્મવિશ્વાસ સાથે તમારું કાર્ય સંપન્ન કરી શકશો. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. જો ખર્ચ ઉપર નિયંત્રણ રાખશો તો દિવસ અનુકૂળ છે, અન્યથા બજેટ ગડબડ થવાની પણ સંભાવનાઓ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી પ્રગતિ થતી જોવા મળી શકે એવા પણ ગ્રહમાન છે. મૂંઝવતા તમામ પ્રશ્નોના સમાધાન આવી શકે છે. નવી વિષયોની રુચિ હોય તો એ પણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે અભ્યાસમાં પ્રગતિ અને રુચિ સારી થાય એવા ગ્રહચક્ર બની રહ્યા છે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત બની રહેશે, આનંદદાયક રહે એ પ્રકારના ગ્રહચક્ર આજે બનતા નજરે પડી રહ્યા છે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે. ને વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મહેંદી રંગ. કોઈ પણ રીતે આ રંગનો ઉપયોગ કરવો મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે 11 બિલ્વપત્ર ચંદનથી શ્રી રામ લખી શિવલિંગ પર અર્પણ કરવા આપના માટે શુભરૂપ સાબિત થશે, મંગલપ્રદ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ રાશિ ચક્રના ચોથા ક્રમાંકની રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. અર્થાત લાગણીઓમાં આવીને કોઈ નિર્ણય લેશો તો નુકસાન થવાની સંભાવનાઓ છે. એટલે પ્રેક્ટિકલ બની વ્યવહારિક રીતે નિર્ણયો કરવા જ તમારા માટે આજે હિતાવહ છે. આજે કાર્યક્ષેત્ર પર પ્રશંસા મળવાની સંભાવનાઓ છે. કામકાજમાં સફળતા મળી શકે. તો પરિવારના લોકોનો સહયોગ પણ મળતો જોવા મળશે. પારિવારિક સહયોગના કારણે કાર્ય સહજતાથી થશે અને કાર્યસ્થળ ઉપર તમને પ્રશંસા પ્રાપ્ત થઈ શકે. કરેલા કાર્યની પ્રશંસા થતી જોવા મળી શકે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે. એટલે આરોગ્યની બાબતમાં દિવસ તમારા માટે આજે શુભ છે. આજના દિવસે ધીરજ રાખવાથી વિશેષ લાભ મળી શકે. ધીરજ, ધૈર્ય ધારણ કરીને દિવસના કામ પસાર કરવા નિશ્ચિત સંધ્યાકાળે લાભના યોગો બનતા દ્રષ્ટિગોચર છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ કલ્યાણકારી દિન છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ અનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન શિવ ઉપર જળનો અભિષેક અવશ્ય કરવો મંગલપ્રદ બની રહેશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે
આજે આપની નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થઈ શકે એવા ગ્રહમાન દૃષ્ટિગોચર છે. નવા સંપર્કો બનશે, નવા સંપર્કો લાભદાયી બને એવા પણ ગ્રહ ચક્ર દૃષ્ટિગોચર થઈ રહ્યા છે. આજના દિવસે આવક વૃદ્ધિના યોગો છે. વ્યાપાર વ્યવસાયમાં રોજ કરતાં બમણો કે લાભકારક દિવસ બનશે. આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો તો દિવસ તમારા માટે ઉત્તમ સાબિત થશે, અન્યથા દ્વિધામાં ચિંતામાં દિવસ પસાર થઈ શકે. એટલે ક્રોધના આવેશને શાંત રાખવો હિતાવ રહેશે, જેનાથી તમારું માન સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ બનશે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે મધુર, કલ્યાણકારી, મંગલકારી દિન બની રહ્યો છે. અને વાત કરી લઈએ હવે ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરો, લાભકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે સૂર્ય મંત્ર જાપ કરવા. સૂર્યના મંત્રનો જાપ કરી દિનની શરૂઆત કરો. દિન કલ્યાણકારી, મંગલકારી બની રહેશે. ને વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં તમારા કાર્યમાં તમને સફળતા મળી શકે, પ્રગતિ પ્રાપ્ત થાય એ પ્રકારની ગ્રહોની વ્યવસ્થા જોવા મળી રહી છે. દાંપત્ય જીવન આજે તમારું સુખમય રહેશે. પતિ પત્નીની વચ્ચે કોઈ મનમુટાવ ચાલતા હશે એ પણ દૂર થઈ જશે. રોકાણ કરવા વિચાર કરતા હો તો વિચારપૂર્વક નિર્ણય લેવો, ઉતાવળમાં નિર્ણય ન લેવો. જગ્યા વિશિષ્ટતાનું ધ્યાન રાખી કોઈ યોગ્ય માર્ગદર્શકની સલાહ લઈને રોકાણ કરવું લાભકર્તા નીવડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપના માટે ખૂબ આવશ્યક છે. આરોગ્ય પ્રત્યે સભાનતા હિતાવ રહેશે. આજે તમારો આત્મવિશ્વાસ વધતો જોવા મળે એ પ્રકારના પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે કલ્યાણકારી દિન છે. વાત કરેલી ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે લાલ રંગ છે. લાલ રંગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે ગણેશજીની આરાધના કરવી તમારા માટે હિતાવ રહેશે. 11 કે 21 દુર્વા દલ અર્પણ કરી અને વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા મંત્રનો જાપ હિતકર સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને આ તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે ભાગીદારીના કાર્યોમાં આજે લાભ થતો જોવા મળે. આજે કોઈ ભાગીદારીમાં નવી શરૂઆત કરો છો, નિશ્ચિત લાભદાયક દિન બની રહેશે. પરિવારમાં સુખ શાંતિ બનવાની સંભાવનાઓ છે. પારિવારિક રીતે દિવસ અનુકૂળ છે. મંગલતા, આનંદનું વાતાવરણ, સુખદ સ્થિતિ આજે પરિવારમાં બનશે. નવા અવસર પ્રાપ્ત થશે. રોજગાર પ્રાપ્તિ માટે નવા અવસરોની આજે પ્રાપ્તિ થઈ શકે. પ્રગતિના પંથ ખુલી શકે એ પ્રકારના ગ્રહ ચક્ર છે. તો આજે તમારે ખર્ચમાં થોડોક સંયમ રાખવો આપના માટે હિતાવ છે. આપનું બજેટ સાચવવા માટે ખર્ચ સમજી વિચારીને કરવો હિતાવ રહેશે. આજના દિવસે મનમાં ઉત્સાહ ભરપૂર જોવા મળે, એટલે ઉત્સાહ આનંદદાયક આજનો દિન આપના માટે બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તે કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? થોડુંક પરફ્યુમ, થોડુંક સુવાસિત પદાર્થ અવશ્ય લગાવવું લાભકર્તા નીવડશે. વાત કરીએ આગળની રાશિ, વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે સાહસથી કાર્ય પૂર્ણ થશે.
તો આજે થોડુંક સાહસ અવશ્ય કરવું હિતાવ સાબિત થશે. આજે ધન લાભના અવસરો મળે, યોગો બની રહ્યા છે. આર્થિક લાભના ઘણા યોગો આજે બનશે. શત્રુઓ પર વિજય મળવાની સંભાવનાઓ છે, અર્થાત કોઈ દલીલો ચાલી રહી છે, કોઈ માથાકૂટો કે વાદ વિવાદ ચાલી રહ્યો છે, તો નિશ્ચિત આ વિજયશ્રી આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન ગ્રહચક્ર બની રહ્યા છે. વાણીમાં મધુરતા બનાવી રાખવી આપના માટે કલ્યાણકારી નીવડશે. પરિવારનો સાથ અને સહયોગ તમને મળી રહેશે, જેના કારણે તમે આત્મવિશ્વાસ સાથે તમારા કાર્ય સંપન્ન કરી શકશો. એટલે એકંદરે વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ લાભ કરતા દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે છે કેસરી રંગ. કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરો, હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? હનુમાનજી મંદિરમાં દર્શન કરવા જવું, હનુમાનજીના મંદિરે દર્શન કરવા, શ્રીફળ અર્પણ કરવું લાભ કરતા નીવડશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારું મન ધાર્મિક કાર્ય પ્રત્યે પ્રેરાય, ધર્મ કાર્યમાં તમારો રસ વધતો જોવા મળી શકે, ધાર્મિક આસ્થા તમારી પ્રગાઢ બનતી જોવા મળી શકે છે. આજે પ્રવાસના યાત્રાના યોગો પણ જોવા મળી રહ્યા છે. કોઈ મિત્રની સાથે કે પરિવારની સાથે આજે કોઈ ધાર્મિક કે સામાજિક યાત્રાઓ સંભવી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય એવા ગ્રહમાન છે, તો વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થશે. આજના દિવસે વડીલોનું માર્ગદર્શન મળશે, એમના અનુભવો તમને મળશે, જે તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સહાયક સાબિત થશે. આજે આત્મવિશ્વાસ બનાવી રાખવાની જરૂર છે. તમારા આત્મવિશ્વાસમાં ઉણપ ના આવે એના માટે મજબૂત મનસ્થિતિ અને પ્રાણાયામ કરવાની જરૂર આજે બની રહેશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે, તે છે લીલો રંગ. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરતા ભગવાન કૃષ્ણ શાલિગ્રામ કે જગન્નાથજીની જો પ્રતિમા છે એની પર અભિષેક કરવો હિતાવ સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે, અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ, પૂરેપૂરું વળતર મળી શકે એ પ્રકારના ગ્રહ ગોચર બની રહ્યા છે. નોકરીમાં પ્રગતિ સારી થઈ શકે એવા ગ્રહમાન છે, તો આરોગ્ય સુધરવાની પરિસ્થિતિ છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે. આર્થિક સ્થિતિના કારણે તમારા કામ અટકેલા હશે એ પરિપૂર્ણ થશે. ધીરજથી સફળતા મળવાની સંભાવનાઓ છે, તો મન શાંત બનાવી રાખવું, ધીરજપૂર્વક શાંતિથી કાર્યો કરવા એ તમારા માટે હિતાવ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. વાત કરી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે રાખોડી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ હિતાવ સાબિત થશે. ઉપાય આજના દિવસે સૂર્ય વંદના કરવી અને શિવલિંગ ઉપર પંચામૃતનો અભિષેક કરવો અનુકૂળ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ, શ, સ અને સ. આવા જાતકો માટે મનમાં નવા વિચારો આવશે, જે વિચારોને અમલમાં મૂકતા સફળતા મળવાના યોગો છે. આજે મિત્રોનો સાથ અને સહયોગ તમને મળી રહેશે, જે તમારા માટે ખૂબ જ શુભ કરતા સાબિત થવાનો છે. આજે ધન લાભની શક્યતાઓ દૃષ્ટિગોચર છે, તો આર્થિક રીતે પણ તમારા માટે દિવસ અનુકૂળ રહેવાનો છે. પરિવાર સાથે આજે સમય વ્યતીત થશે, જેથી આનંદની અનુભૂતિ થશે. પારિવારિક એકતાવાળો મંગલકારી દિન બની રહેશે. મનમાં સકારાત્મકતા આજે ભરપૂર રહેશે, એટલે પોઝિટિવ થોટ સાથે આજનું દિન તમે પસાર કરી શકો એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે કેસરી અને સફેદ રંગનું કોમ્બિનેશન આજે તમારા માટે હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી હિતાવ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના 12 ક્રમ એટલે 12મા ક્રમની રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ,
ચ, ઝ અને થ આવા જાતકો માટે આજે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે. ધર્મ આધ્યાત્મ તરફ મન લાલાયિત થઈ શકે. આવકમાં વૃદ્ધિના યોગો આજે બની રહ્યા છે. સંતાન તરફથી શુભ સમાચાર મળશે જે તમારા મનને પ્રફુલ્લિત કરશે. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક ધ્યાન આપવું હિતાવ છે. આરોગ્ય ગડબડ થઈ શકે, પેટમાં ગરમીની સમસ્યા ઉદ્ભવી શકે છે. મહત્વના કાર્યમાં આજે નિશ્ચિત સફળતા મળી શકે, દિન લાભ કરતા છે. એકંદરે દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, તે લાલ રંગ છે. લાલ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપક કરવો અને વડલાના વૃક્ષ નીચે પણ એક દીપદાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 2 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે, જેના પ્રમાણે આજના દિવસે ચંદ્ર અને મંગળનો યોગ બની રહ્યો છે, જે લાગણીઓ અને સાહસનું સંતુલન બતાવે છે. આજના દિવસે ધીરજથી, શાંત મનથી લીધેલા નિર્ણયો તમને લાભ અપાવી શકે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાની ભૂલ ન કરવી, એટલું ખાસ ધ્યાન રાખવું. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. હવે વાત કરીશું આજના દિન વૈશિષ્ટ્યની. તો આજે જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમા એટલે આજના દિવસે 2 મોટા ઉત્સવ. એક છે વટ સાવિત્રી વ્રત, જે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા દીર્ઘાયુષ્યને માટે આ દિવસે વ્રત રાખતા હોય છે. વડલાની પૂજા કરી ત્યાં સાવિત્રી અને સત્યવાનની પૂજા કરવામાં આવે છે. યમરાજ અને બ્રહ્માની પ્રાર્થના કરવામાં આવે છે. એનાથી જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય. આ ઉપરાંત આજની તિથિને સ્નાન પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુના વિગ્રહને સમુદ્રના નદીઓના જળથી સ્નાન કરાવવામાં આવે. ખાસ કરીને જગન્નાથજીના વિગ્રહ ઉપર સ્નાન કરવામાં આવતું હોય છે. આ દિવસે પ્રાકટ્યોત્સવ મનાવવામાં આવે છે. પવિત્ર દિવસે ભગવાન જગન્નાથનું પ્રાકટ્ય થયું હોવાના કારણે આ દિવસે પુરી તેમજ દેશના વિશિષ્ટ જગન્નાથ મંદિરોમાં નદીઓમાં અભિમંત્રિત કરેલા 108 કલશોથી અભિષેક કરવાની પરંપરા છે. અને જે 108 કળશથી મહાસ્નાન ભગવાનને કરાવવામાં આવે, ત્યારબાદ ભગવાનની મૂર્તિઓને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે. અને એવું મનાય છે કે વધારે પડતા સ્નાનના કારણે શરીર બીમાર પડે, જેથી 15 દિવસ સુધી એકાંતવાસ પરમાત્માને આપવામાં આવે અને આંખ ઉપર પાટા રાખવામાં આવે છે, જેને નેત્રોત્સવ કહેવામાં આવે છે. અને ત્યારબાદ બીજા દિવસે, નેત્રોત્સવના બીજા દિવસે ભગવાનના દર્શન રથયાત્રામાં નીકળતા હોય છે. તો આ રીતે આ જે દિવસ છે પૂર્ણિમાનો, આ પૂર્ણિમાના દિવસે મહાઅભિષેક કરવામાં આવે. પોતાના ઘરે પણ તમે આ મહાઅભિષેક કરી શકો. જળથી ભગવાનના વિગ્રહને અભિષેક કરવો, તે સમયે પુરુષોક્ત અને શ્રી સૂક્તનો પાઠ કરવો, સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ મંગલકારી સાબિત થતો હોય છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે, તે જાણીએ. વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ શુભ સાબિત થશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મંત્ર, આ પંચાક્ષર મંત્રનો આજે 11 માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપના માટે દિન અનુકૂળ બની રહેશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો, જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી.
આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.